ઝાખરી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ અને પાણી છોડવાની ખાતરી સોનગઢ તાલુકાના ખેડૂતો દ્વારા ઉદ્વહન સિંચાઈ યોજના બાબતે કરવામાં આવેલી રજૂઆતને ઝાખરી પેટા સિંચાઈ વિભાગે અત્યંત ગંભીરતાથી લઈ ત્વરિત નિરાકરણની દિશામાં પગલાં ભર્યા છે। ડેપ્યુટી એન્જિનિયર નિકુંજ ચૌધરીએ આ મામલે વહીવટીતંત્રનો સકારાત્મક પક્ષ રજૂ કર્યો હતો। ઝાખરી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ અને પાણી છોડવાને લઈ ડેપ્યુટી એન્જિનિયર એન ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આ સમસ્યા અંગે અગાઉ કોઈ લેખિત કે મૌખિક રજૂઆત મળી ન હતી। જોકે સરપંચ અને ખેડૂતો દ્વારા આવેદનપત્ર મળતા જ વિભાગે વિલંબ કર્યા વગર તેની નોંધ લીધી છે। રજૂઆત મળતાની સાથે સિંચાઈ વિભાગની ટીમ દ્વારા ટેકનિકલ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેથી ખેડૂતોની માંગણી મુજબ પાણીનો પ્રવાહ કેવી રીતે વધારી શકાય તેનું આયોજન થઈ શકે। છેવાડાના ગામો જેવા કે ચકવાણા, મોગવાણા, બોરકુવા અને કારઘાટ સુધી પાણી પહોંચે તે માટે હાલ પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। એન્જિનિયરે ખાતરી આપી છે કે હાલ વધુ સમય સુધી ખુલ્લા રાખીને પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે, જેથી ખેતીનો પાક મુરઝાય નહીં। આ અંગે મોગવણના સરપંચ સુનિલભાઈ ગામિતને પણ વિભાગ દ્વારા લેવામાં આવેલા પગલાંની જાણ કરી દેવામાં આવી છે। તંત્રએ ખેડૂતના હિતમાં કામ કરવા કટિબદ્ધ છે। અમે ખેડૂતોની મુશ્કેલી સમજી શકીએ છીએ। ટેકનિકલ મર્યાદાઓ વચ્ચે પણ અત્યારે લાંબા સમય સુધી વાળા ખુલ્લા રાખી પાણી છોડવાનું શરૂ કર્યું છે, જેથી હાલ 700 જેટલા ખેડૂતોને રાહત થાય। ભવિષ્યના કાયમી ઉકેલ માટે પણ યોગ્ય વિચારણા કરવામાં આવશે। પરિચય? મારું નામ સુનિલભાઈ લવજીભાઈ ગામિત, મોગવાણ જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છે। આજે જે સિંચાઈ વિભાગ નાયબ કાર્યપાલક સાહેબની ઓફિસ આવ્યા હતા તે શું પ્રશ્ન લઈને આવ્યા હતા? અમારે જે પ્રશ્ન હતો કે ચોકવાણા ગામથી જે મેન લાઈન જોતી છે ઉદ્ધવ સિંચાઈ યોજનામાંથી, ત્યાં જે કંઈ વાલ મૂકવામાં આવ્યો છે તે નાના વાલ છે અને જે પાણી પૂરતું નહીં મળતું એના સારું અમે આવેદન આપવા આવ્યા હતા। જી, તો આવેદન આપ્યું તો શું જણાવવામાં આવ્યું તમને? સિંચાઈ વિભાગ તરફથી ઇન્જિનિયર સાહેબશ્રી દ્વારા એવી અમને બાંહેધરી આપી છે કે અઠવાડિયામાં તમને રેગ્યુલર પાણી આપીશું અને એ પાણી તમને મળી રહેશે એવું અમને આશ્વાસન આપ્યું છે। જી, આ જે પાણી ચાલતું હતું એ પહેલાં રેગ્યુલર આવતું હતું? રેગ્યુલર નહીં આવતું હતું। તો અત્યારે શું બાંહેધરી આપી છે? રેગ્યુલર કરી આપવાની બાંહેધરી આપી છે? હા, રેગ્યુલર આપીશું અને અઠવાડિયામાં તો તમને તમારા સુધી તે પાણી પહોંચી જશે એવું બાંહેધરી આપે છે સાહેબ। તો હવે તમે આગામી શું પગલાં લેશો? જો અઠવાડિયા સુધી અમે રાહ જોઈશું અને કદાચ એવું અમને જે પાણી પૂરતું નહીં મળશે તો અમે આગળની કાર્યવાહી કરીશું। થેન્ક યુ। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।